કોંગ્રેસ ગમે તમને? કોંગ્રેસ એ ગામ બધું જ ગમે, બધું જ એટલે બધાય માણસો આપણને ગમે. બેન, કોંગ્રેસનો કાર્યકર એટલો મજબૂત છે ને કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એની આગળ ટકી જ શકે નહીં. કોંગ્રેસનો કાર્યકર તો મજબૂત જ છે બેન. તો ભાઈ નેતાઓને બધા ભાજપમાં કેમ જતા રહે છે? કેમ કે જે લોકોને બહુ પૂર્ણ વિશ્વાસથી સત્તા પર બેસાડ્યા હતા એ લોકો ક્યાંક ને ક્યાંક ભાજપના ભ્રષ્ટાચારને અંદર લઈને આવરીને જે એને પાર્ટીનું કામ ખરાબ કરી રહ્યા છે અને પછી આપણે ઇલેક્શનના ટાઈમે જોઈએ તો એ લગભગ ભાજપમાં કન્વર્ટ થઈ ગયા હોય છે. એ લોકો ક્યાંક ગલી ખચી ખેતરમાં ક્યાંક કામ કરી ખાતા હશે ને કોંગ્રેસ એમને મોટા નેતા બનાવ્યા જ બેન. અને પછી એ લોકો કોંગ્રેસ સામે ગદ્દારી કરી છે. કોંગ્રેસ એ લોકોને કશું કોંગ્રેસ એમને આપ્યું જ છે, કોંગ્રેસે લીધું નથી એમની જોડેથી કશું. નેતા તો બધા સારા હોય પણ અત્યારની પ્રજા બહુ ખરાબ હોય. પ્રજા ખરાબ છે. કેમ ખરાબ છે પ્રજા બા? કેમ કે એમને મોં શોખો બહુ જોઈએ છે બધા, બધી કમાણીઓ વધારે જોઈએ, મોં શોખ, સારા બંગલા જોઈએ, ફ્લેટો જોઈએ. બેન, એકદમ સહેલું જ છે. જોઈ શકાશો આપણા લોકસભામાં લોકો કેવું કહેતા હતા અને પછી બેકફૂટ પર આવી ગયા, એમને સરકાર બનાવવાનો બી ફાફા પડી ગયા હતા. ઈવીએમ હટાવી દેશે ને તો બેન ગુજરાતમાંથી એમને કદાચ ડિપોઝિટ બી બધા ઉમેદવારોની જપ્ત થઈ જેવી ખરાબ પરિસ્થિતિ આવશે. રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે, 2 દિવસનો એ પ્રવાસ છે અને અમદાવાદના રાજીવ ગાંધી ભવને પહોંચી ગયા છે. એ બધાની વચ્ચે કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે. એક બેન આવ્યા અને મેં પૂછ્યું કે બેન ઓલા સાહેબ આવી ગયા, તેમની જોડે વાત કરવી છે. શું નામ છે બા તમારું? મારું નામ શારદાબેન બળદેવભાઈ વાઘેલા. અને શારદાબેન શું પૂછતા હતા? કોણ આવવાનું છે કઈ ખબર છે? આ તો મને ખબર હતી, પાન નીકળે ને બેબીને લેવા એટલે મેં ગુલાબ જોતી જાઉં. કોંગ્રેસ ગમે તમને? કોંગ્રેસ એ ગામ બધું જ ગમે, બધું જ એટલે બધાય માણસો આપણને ગમે. વધારે કોણ ગમે? વધારે તો બધા આપણા જે વડાપ્રધાનો એમના જ મન. કોણ છે વડાપ્રધાન આપણા? આપણા તો નરેન્દ્ર મોદી છે ના રાજીવ ગાંધી. રાહુલ ગાંધી ઓળખો? રાહુલ ગાંધી નહીં ઓળખ્યો તો નરેન્દ્ર મોદી વધારે ગમે? આપણે તો બેન સત્તામાં રહ્યા ને તો બધા સરખા, કોઈને ઊંચ નહીં ગણવાનું કે નીચ નહીં ગણવાનું. પહેલા કોણ ગમતા હતા? આમાં તો બેન કામ વાળા હતા તો બધું કામ કરવા જતા હતા બેન. ઇન્દિરા ગાંધી નું નામ સાંભળ્યું? ઇન્દિરા ગાંધી નામ સાંભળ્યું ત્યાં તમે એને હાર પહેરાવતા હતા. હાર પહેરાવતા હતા? મારા સાસુ લોકો, આમાં નહીં, મારા સાસુ બધા જતા રહ્યા. કેવા નેતા કેવા હોવા જોઈએ? નેતા તો બધા સારા હોય પણ અત્યારની પ્રજા બહુ ખરાબ હોય. પ્રજા ખરાબ છે. કેમ ખરાબ છે પ્રજા બા? કેમ કે એમને મોં શોખો બહુ જોઈએ છે બધા, બધી કમાણીઓ વધારે જોઈએ, મોં શોખ, સારા બંગલા જોઈએ, ફ્લેટો જોઈએ. તમે વોટ આપવા જાઓ છો કે નહીં? હું તો નહીં આપતી. કેમ? ના. કાર્યકર્તાઓ બી છે પાછળ, એમની જોડે વાત કરીએ. શું નામ છે તમારું? ક્યાંથી આવ્યા છો બધા? અજીતસિંહ સિસોદિયા, ભાઈપુરા હાટકેશ્વર વોર્ડથી. અચ્છા, અહીંયાથી આવ્યા છો. તો રાહુલ ગાંધી તો આવી ગયા છે, 2027 ની તૈયારી થઈ રહી છે. કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે? કાર્યકર્તાઓમાં રાહુલ ગાંધી છે એટલે કાર્યકર્તાઓમાં ઉત્સાહ 24 કલાક રહેશે. આજે ભલે અંદર બેઠા છે જો કાર્યકર્તા બહાર ઊભા છે. 25મા કલાકથી? હા, 25મા કલાકથી? 25મા કલાકથી એ જ જે આપણે પહેલા કલાકથી ચાલુ હોય છે, એ જ વર્ક, એ જ ઉત્સાહ અને એ રીતે કામગીરી બધી વોર્ડમાં ચાલુ છે. અત્યારે સ્થાનિક લેવલની ચૂંટણી આવવાની છે. એ સ્થાનિક લેવલની ચૂંટણી માટે જે અમે અત્યારે મહેનત કરી રહ્યા છે અને એના આગામી પ્લાનિંગ અને વ્યૂહરચના એ બધી કેવી હોય છે એના માટે અત્યારે રાહુલ ગાંધી સાહેબ આવ્યા છે. હવે અંદર એમના મિટિંગની અંદર જે પણ એમના આદેશો છે એ પ્રમાણે આપણે કામ કરવાનું આગળ સ્થાનિક ચૂંટણીમાં થાય છે. સંગઠનની વાત આવે એટલે દર વખતે એવું કેમ કહેવાય કે કોંગ્રેસનું સંગઠન છે એટલું મજબૂત નથી જેટલું ભારતીય જનતા પાર્ટીનું છે? બેન, કોંગ્રેસનો કાર્યકર એટલો મજબૂત છે ને કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એની આગળ ટકી જ શકે નહીં. કોંગ્રેસનો કાર્યકર તો મજબૂત જ છે બેન. તો ભાઈ નેતાઓને બધા ભાજપમાં કેમ જતા રહે છે? બેન, એ એમનું પોતાનું સેટિંગ કરવા માટે જ્યારે, બાકી કંઈ એ લોકોને કંઈ તકલીફ હોતી નથી. કોંગ્રેસ પાર્ટીએ જે લોકો નેતા બનાવ્યા જ બેન, અને કોંગ્રેસ પાર્ટીએ જ એમને સમૃદ્ધ બનાવ્યા. એમનો ભૂતકાળ જોઈ લેજો બેન. એ લોકો ક્યાંક ગલી ખચી ખેતરમાં ક્યાંક કામ કરી ખાતા હશે ને કોંગ્રેસ એમને મોટા નેતા બનાવ્યા જ બેન. અને પછી એ લોકો કોંગ્રેસ સામે ગદ્દારી કરી છે. કોંગ્રેસ એ લોકોને કશું કોંગ્રેસ એમને આપ્યું જ છે, કોંગ્રેસે લીધું નથી એમની જોડેથી કશું. અચ્છા, 27 માટે શું પ્લાનિંગ છે? શું લાગે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવું એટલું અઘરું હશે, સહેલું હશે? બેન, એકદમ સહેલું જ છે. જોઈ શકાશો આપણા લોકસભામાં લોકો કેવું કહેતા હતા અને પછી બેકફૂટ પર આવી ગયા, એમને સરકાર બનાવવાનો બી ફાફા પડી ગયા હતા. ઈવીએમ હટાવી દેશે ને તો બેન ગુજરાતમાંથી એમને કદાચ ડિપોઝિટ બી બધા ઉમેદવારોની જપ્ત થઈ જેવી ખરાબ પરિસ્થિતિ આવશે. ગુજરાતમાં કાર્યકર બેન 30 વર્ષથી કોંગ્રેસની સરકાર નથી તો છતાં એટલો મજબૂત છે અને મજબૂત રીતે લડે છે. આજે તમે ઈવીએમથી ઇલેક્શન કરાવી જુઓ અને પછી મોદી લહેર જુઓ તો અમે માની તમારી લહેર છે બેન. તો
તો પછી નગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણીમાં એ દેખાતી કેમ નથી? જે તમે કહો છો કે કાર્યકર્તાઓ તો મજબૂત છે, લોકો પણ કોંગ્રેસને પસંદ કરે, તો એ આંકડામાં નથી દેખાતું. બેન આમાં શું હોય કે આંકડામાં તો બધી રીતે દેખાય છે. અમુક વ્યક્તિઓને ડરાઈ ધમકાઈને લઈ જવામાં આવતા હોય છે, અમુક સેટિંગથી લઈ જવામાં આવતા હોય છે, અને જે ઇલેક્શન થવું છે ડરાઈ ધમકાઈને આ લોકો કરતા હોય છે. મતદાન બી આ લોકો બેન એમના નેતાઓ ત્યાં પહોંચી જતા હોય, એમના આધાર કાર્ડ લઈ લેવામાં આવતા હોય છે, ઇલેક્શન કાર્ડ લઈ લેવામાં આવતા હોય છે, અને પછી ડરાઈ ધમકાઈને આ લોકો મતદાન કરે છે. જે લોકશાહી રીતે જે કોંગ્રેસની શાસનમાં મતદાન થતું હતું એવું મતદાન થતું નથી બેન હાલમાં અત્યારે. સત્તાનો ફૂલ દુરુપયોગ ચાલી રહ્યો છે. અચ્છા, પોલીસ તંત્રથી લઈને સરકારી અધિકારીઓ. ગુજરાતમાં ચાન્સીસ કરી કે 2027માં કોંગ્રેસની સરકાર બને? કારણ કે હવે તો પાછું ઝીરોથી સ્ટાર્ટ કરવાનું છે. ગુજરાતમાં બને કેમ નહીં બને? કારણ કે જો એમને મોંઘવારીથી મુક્તિ લેવી હોય તો ગુજરાતમાં કોંગ્રેસની જરૂરી, ભ્રષ્ટાચારથી મુક્ત બનવું હોય તો કોંગ્રેસની સરકારની જરૂરી છે. આટલા બધા ભ્રષ્ટાચાર, પેપરો આટલા લીક થયા છે, આટલા બ્રિજોનું કૌભાંડો થયા છે, આટલા નેતાઓ અઢળક સંપત્તિઓના માલિકો થઈ ગયા છે. આ બધાથી મુક્તિ લેવી હોય પછી બીજા વિદેશોની યાત્રાઓ કરીને જે MIU પાસ કરવાની વાત કરો એમાં ઝીરો છે. આ બધાથી જો મુક્તિ લેવી હોય તો કોંગ્રેસની સરકાર જરૂરી છે. પણ લોકોને વિશ્વાસ આવશે, કારણ કે આટલા વખતથી તો વિશ્વાસ એ તૂટી ગયો છે. કોંગ્રેસમાં કેવું છે કે અત્યારે જે રાહુલ ગાંધી સાહેબ આવ્યા છે અને એ આ વ્યૂહરચના અને આ કઈ રીતના ચાલી રહ્યું છે ગુજરાતમાં એના માટે જ આવ્યા છે. કેમ કે જે લોકોને બહુ પૂર્ણ વિશ્વાસથી સત્તા પર બેસાડ્યા હતા એ લોકો ક્યાંક ને ક્યાંક ભાજપના ભ્રષ્ટાચારને અંદર લઈને આવરીને જે એને પાર્ટીનું કામ ખરાબ કરી રહ્યા છે, અને પછી આપણે ઇલેક્શનના ટાઈમે જોઈએ તો એ લગભગ ભાજપમાં કન્વર્ટ થઈ ગયા હોય છે. અને એના કારણે જ આ બધી ચૂંટણીઓમાં જે પ્રચાર માધ્યમ છે અને કાર્યકર્તાઓનો જોશ ઉત્સાહ છે એ બધો નબળો પડી રહ્યો છે. તો આ બધા માહોલો છે સેન્ટ્રલ સુધી દેખાય છે, અને એમને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે કે પરિવર્તન કરવાની કંઈક જરૂર છે. એના માટે અત્યારે સાહેબ આવ્યા છે, અને લગભગ એવું છે કે એપ્રિલમાં અધિવેશન પણ આવશે, અને આ અધિવેશન આવ્યા પછી ગુજરાત સરકારની અંદર ભાજપને બહુ મોટો ફટકો પડશે. જી, છે તો એ કેમ બેલેટ પેપર નથી આપતા? જો એમને એમ છે કે મારે ચાહના બહુ છે તો એમણે એક વખત બેલેટ જ્યાં કોંગ્રેસ જીતે છે ત્યાં બી તો ઈવીએમ જ છે. એ તો બધું એ લોકો સેટિંગ થી જ આપે છે. અમુક સીટો જે આપે છે એ લોકો એ રીતે જ આપે છે. એવું નહીં, પણ કોંગ્રેસ જે રાજ્યમાં જીતે ત્યાં બી ઈવીએમ થી જ લેવાય છે. પણ એ અમુક આપે છે, કારણ કે એકદમ બધી એ કરી નાખે તો બહુ ઉભાળો થઈ જાય. એના માટે એ લોકો સેટિંગ થી જ આપે છે. લોકો એમને ખબર છે કે આ માણસને હરાવવા જેવા છે જ નહીં. કોંગ્રેસના કાર્યકર્તાઓને એવી સ્ક્રિપ્ટ આપી દીધી છે કે જ્યારે હારીએ ત્યારે ઈવીએમ પર દોડી દેવું. કહીએ છીએ જ્યાં ભલે અમે જીતતા બી હોય કે હારતા બી હોય, આખા દેશની અંદર ઈવીએમ હટાવી દેવું જોઈએ અને બેલેટ પેપરથી ચૂંટણી કરવી જોઈએ. અમે તો શું હાર જીતનો સવાલ નહીં, સત્ય છે. દિલ્હીની અંદર બધા વકીલને જે લોબી છે એમણે ઈવીએમ ટેસ્ટિંગ માટે માંગ્યા હતા 10 થી 25 ઈવીએમ. કેમ ના આપ્યા? જો અગર ઈવીએમ કમ્પ્લીટ હોય તો એમને આપી દેવા જોઈએ, એટલે એમને જેલમાં ના બેસાડવા જોઈએ વકીલોને. બરોબર છે? જો તમે આજે સાચા હોય ને તો પબ્લિકને વિશ્વાસ અપાવવા માટે તમારે રોડ પર આવીને આપીને ચેક કરાવવું જોઈએ કે લો ચેક કરી લો, તો પબ્લિકને વધારે વિશ્વાસ બેસે. પણ એ ક્યાંક ને ક્યાંક એમના પાછળ નબળા પડી રહ્યા છે. એના માટે થઈને આપણો એક સામાન્ય મોબાઈલ છે, જો એ અત્યારે એમાં તરત બધી વસ્તુ WhatsApp ની અંદર તમને લિંક કે જે બી હોય બધું હેંગ થઈ જાય છે, તો ઈવીએમ શું ના થાય? સારું, તમને આ મોકો આપણે ચૂંટણી પછી આપીશું. 2027ની ચૂંટણી પતે પછી તમે ઈવીએમ પર કઈ કહેજો.